બોલો બાપુ. બોલવાનું શું હોય જીવન? આ ગુમાનસિંહ ના પગ પડે એટલે સમજી જવાનું હોય. પણ બાપુ જમીન નહીં વેચવાની. જીવન આ ગુમાનસિંહ જે ગમે છે એ એના બાપ નું થઈ જાય છે. પણ બાપુ આ તો મારા બાપ દાદા નું ખેતર છે, કેમ આપું? જીવન નહીં આપો. વાગી જવા દે. ના ના એ ગુમાન છે, શું ગરીબો ઉપર અત્યાચાર કરો છો? એ વિક્રમ, તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. દોત ના પડાવવા હોય તો ચૂપચાપ નીકળી જા વહી. એ ગુમાન છે, આ વિક્રમ ના દોત પાડે એવું હજુ કોઈ ભેગા નથી થયું. એ રાભા, શું જોઈ રહ્યો છે? મારવો ને. જીવન કાકા, તમે આ કરો. વિક્રમ! વિક્રમ! गरीबों पर अत्याचार करे, गरीबों पर अत्याचार करे है, गरीबों पर अत्याचार करे है, गरीबों पर अत्याचार करे है, गरीबों पर. હમણાં રહેવા દે. ફરી જા, રહેવા દે. आज तो जवा दूं, आज પછી આ ખેતરમાં દેખાતો નહીં. કર. તને જોઈ લઈશ. કાકા, હેલો. એ બેટા પાણી લાવજે. લો બાપુજી. કેમ બાપુજી આજે વહેલા ઘરે? કાંઈ નહીં બેટા, હવે જમવાનું બનાવો. એ સારું. જાઉં છું.
મુખી એ મુખી આવો દોલું ભા આવો. બેહો દોલું ભા બેહો. મુખી આઈ કઈ સટપણના ગોળ ખાવા નથી આવ્યા. ક્યાં ગયો તારો દીકરો વિક્રમ? દોલું ભા મારો વિક્રમ ઘરે નથી પણ વાત શું છે? મુખી આખા ગામના ન્યાય કરો છો, મારા દીકરાનો ન્યાય કોણ કરશે? ક્યાં ગયો તમારો દીકરો વિક્રમ? દોલું ભા તમારો દીકરો હોય કે મારો દીકરો હોય પણ ના તો હરકો થાય. બોલો શું છે તમારા દીકરાને? મુખી મારા ગરીબના દીકરાને ઢોર માર માર્યો છે તમારા વિક્રમે. કોણે કીધું તમારો દીકરો ગરીબ છે? બેટા વિક્રમ ચિંતા ના કરશો બાપુ. હા મુખી ચિંતા શા માટે કરે? ચિંતા તો મને કરવાની છે. દોલું ભા શાંતિ રાખો. વિક્રમ શું બેટા વાત સાચી હે? હા બાપુ, ગુમાનસિંહની વાત સાચી હું તમને કરું. બોલ વિક્રમ બોલ. બાપુ આમનો ગરીબનો દીકરો પેલા જીવન કાકાની જબરજસ્તી જમીન પર આ જતો હતો અને એટલું નહીં જીવન કાકા ઉપર હાથ પણ ઉપાડ્યો. દોલું ભા ક્યાં સુધી આવી ગરીબેડી આવી જશો? ને ભગવાને ઘણું આપ્યું છે, શાંતિ સાથે ખાઓ ને. શું કરવા ગરીબેને હેરાન કરો છો? ઉપરવાળાની તો ડર રાખો. મુખી એ બધું તમારે જોવાનું નથી, સમય આવે એટલે જોઈ લઈશ. જોયું બાપુ? જાણવા દે ને આવા ઝઘડા ના કર. બાપુ કોઈના પર જુલમ થતો હોય અને મુખીનો દીકરો બોલે. હા વિક્રમ હા એ તો વાત સાચી. કેમ જીગા તું ને બાપુજી આજે વહેલા ઘરે આવતા રહ્યા? ખેતરમાં ગુંડા આવ્યા હતા ને તે બાપુજીને તો માર્યા હતા. બાપુજી ખેતરમાં શું થયું તું? કાંઈ નહીં બેટા, તો ગુમાનસિંહ હતો. પણ બાપુજી વગર વાગે કેમ આપણને હેરાન કરે છે? બેટા એની નજર આપણે જમી પર છે. બાપુજી નરા તમને કોઈ કહેવા વાળું નથી, નહીં તો એ આપણી પર હાથ સનો ઉપાડે. હા બેટા સાચી વાત છે. અને હું કરમની કાઠી કે મારે કોઈ ભાઈ નથી. ના ના બેટા આમાં તારો કોઈ દોષ નહીં, આ તો ઉપરવાળાના હાથમાં છે. પણ બાપુજી મારે કોઈ ભાઈ હોત ને- અરે હેરો બેટા એમાં રડવાનું ના હોય. પણ બાપુજી મારે કોઈ ભાઈ હોત ને તો હું પણ એને રાખડી બાંધોત. મારી બધી સહેલીઓ એના ભાઈને રાખડી બાંધે છે. મારે કોઈ ભાઈ હોત તો હું પણ એને રાખડી બાંધોત. મારે તો ભાઈ જ નથી, હું કોને રાખડી બાંધું? અરે ચૂપ થઈ જા બેટા, ચૂપ થઈ જા. જીવન કાકા. અરે આ વિક્રમ આય. અરે હિરલ, જીવન કાકા હિરલ કેમ રડે છે? અરે વિક્રમ બેટા એને કોઈ ભાઈ નથી એટલે. તો એમાં શું રડવાનું? બેટા સામે રક્ષાબંધન આવે, બધી છોડીઓ રાખડી વરે હે, હિરણને જોઈ જાતું નથી. રડે છે શું ગાંડી? રક્ષાબંધનના દાડે મને રાખડી બાંધી દીધી. હું તારો ભાઈ છું, હવે રડતી નહીં. ના વીરા ના, હવે મારે રડવાના દિવસો ગયા. અરે વિક્રમ અરે કાકા હાથ ના જોડશો, હું પણ તમારા દીકરા જેવો જ છું ને. અરે કાકા મેન વાત તો ભૂલી જ ગયો, કાલે ખેડૂતોની મીટિંગ છે, તમે વહેલા આવી જજો. સારું સારું હું આવી જઈશ. જય માતાજી કાકા. જય માતાજી. હિરલ. બાપુજી હા હું હસાને મળીને આવું. અરે અસરે મને વાળું નહીં ચાલતું. તમને કરશન કાગળ મળ્યા વગર ચાલે હે? ના ભાઈ ના, મારે તો દાડો વગર કરશન જોડે સાથ જોવે જ છે. તો બાપુજી હું તો ઘણા વર્ષે આવ્યો છું. હા ભાઈ આ વાતું કર્યા વાળો જાને. સારું તાર. જય જય માતાજી. માતાજી. તને મળ્યા વગર તો ના જ ચાલે. એ અસલા અસલા આમ જો તો ખરી કોણ આવ્યું હે? વિક્રમ તું તો સાયકલ ઉપાડી તમે? હા ભાઈ જાતો તો શેતર બાજુ. તું સાયકલ ઉપાડી હેડો મારા ફીરો. તો જાઉં ટ્રેક્ટર લઈ જઉં. તો જાઉં હવે જો જાઉં હેડ ને બુડા તું. અસલા બાઈક આવડે છે ને? ઓ આવડે હે. એ તાર ચલા લેટ જા દે આપણે જૂની જગ્યા ઉપર હેડ. જો આપણે પેલા એ હતા રમતા. આપણે નોના હતા રમતા છીએ. હા યાદ તો છે તને હો. જાવ. હસા
કેટલું બધું બદલાઈ ગયું છે જો તો ખરી. કશું બદલેનું નહીં ભાઈ, તમે બદલાઈ ગયા હો. એવું હસા ઓય આપણે બહુ રમતા નહીં પેલા હોવે, હોવે. અને પેલો રમલો ઓયથી રગડ્યો તો તને યાદ છે ને. હા હા ભાઈ, બધું જવા દો ને, એ બધી બચપનની વાતો પણ હતી. હસા મને બચપન બહુ જ યાદ આવે યાર. વિક્રમ તને બહુ હસવું આવે હો. શું કરું યાર, મને બાળપણ ની યાદ આવે છે. બાળપણ કે પછી એ ભાઈ આપણે તાણે કોઈ નતું ને અત્યારે કોઈ નહીં. તો ભાઈ શહેરમાં તો ભાભી હશે ને. અલ્યા ભાઈ અમે અહીંયા ભણવા ગયા હતા, થોડી કોઈ ભાભીઓ લેવા ગયા હતા. આમ જો મારા મોઢા સામે તો જો. ઓહો, તમે તો અલ્લુ અર્જુન જેવા લાગો હો. હસા બહુ દોઢું ના બોલો હો. કેમ ભાઈ હરવો ફર્યો? અલા ભાઈ મજાક કરતો તો. અચ્છા ભાઈ તમે બેહો, હું આવું. બોલો ને બાપુ. ફોન ચમ નહીં ઉપાડતા? બાપુ ફોન તો બગડી ગયો. અચ્છા, ખોટા બોના ના બનાવશો. મારા પૈસાનું કરો. બાપુ અબિયાલ મારી જોડે પૈસા નથી, થોડો ટાઈમ આપો ને. આપ્યો, ટાઈમ આપ્યો. 2 દિવસમાં મારા પૈસા ના આપ્યા તો પછી મજા આવશે નહીં. અચ્છા હા બાપુ. હસા શું વાત હતી? કાંઈ નહીં, ઈ તો ખાલી એમ જ. હારું છોડ, તારા કોઈ છે કે નહીં? ના ભાઈ ના, અમારા જીવાને કોણ ભાવ આપે. ઓહો ના હોય. હસા હું તારો બાળપણનો મિત્ર છું, તારો ચહેરો કઈ આલે છે. વિક્રમ અરે બોલ બોલ, શરમાય છે શું? કોણ છે એ નસીબદાર? તું જા, પેલી હિરલ આવે. અલા હસા કેમ આમ બારોબાર નથી દેખાતું કે શું? તને નથી દેખાતું મારો ભાઈ છે? કયો તારો ભાઈ? વિક્રમભાઈ. કઈ સમજાયું નહીં. મારો ધર્મનો ભાઈ છે વિક્રમભાઈ. ના હોય હિરલ, પણ મને વિક્રમે કેમ આ વાત ના કરી? વાત કરતો પણ નહીં, નહીતર બેડા ભાગી નાખશે. કના આ હસલાના બેડા ભાગી નાખે, વિક્રમમાં તાકાત નથી. રે વિક્રમભાઈને કહી દઉં છું. એ હિરલ મીતો રે. આવો જાલુભા આવો. બેસો જાલુભા બેસો. ગુમાન પાણી લાવ. જાલુભા જાલુભા મજામાં? ક્યાં છે મજા? મારું એક કામ નથી કરી શકતા. થઈ જશે જાલુભા, થઈ જશે. ક્યારે થશે? આજકાલ કરતા કરતા 12 મહિના થઈ ગયા. જાલુભા એક ખેડૂત નથી માનતો. તો મનાવો, કેમ ના માને? એને જોઈએ એટલા રૂપિયા આપો, કેમ ના માને? બાબુ એ રૂપિયાથી માને એમ નથી. જાલુભા સીધી ઓગળે ઘી ના નીકળે તો ઓગળી વાકી નહીં કરવાની, તો ડબો જ તોડી નાખવાનો. પણ જાલુભા ગુમાન સરકારની ચિંતા ના કરીશ, એ બધું હું જોઈ લઈશ. તો પછી જાલુભા સમજો એ જમીન તમારી. તો પછી જાલુભા આવતા રવિવારે હું પાછો આવીશ. ગુમાન એ જમીન ઉપર આજે જ કબજો જમાવી લો અને કોઈ પણ વચ્ચે આવે એને ઉડાવી દો. હા બાપુ. મુખી બાપા જય માતાજી. જય માતાજી. હિરલ બેટા આયા હે. ક્યાં ગયા વિક્રમભાઈ? એ ભાઈ ઘરે ઊંઘ્યા હે. લો ભાઈને તો ખબર જ નથી આજે રક્ષાબંધન છે. હજુ સાહેબની માયા ભૂલાતી નથી કે શું?
એ વિક્રમભાઈ ઉઠો, હવે તો તમે બપોર ચડાયા. એને લૂંઘવા દે ને. અરે ભૈલા, હું રાખડી બાંધવા આવી છું. તે બાંધી દે. બાપુજી આવી ગયા ને લાઈન ઉપર. અરે હીરા મુખી બાપા છે તો આખું ગામ બિયાય છે તો વિક્રમ ને શું આપા? હવે ઊભા થાઓ ને જાઓ, તૈયાર થાઓ. બાપુજી જોડે બેસ, હું આવું છું જા. હા, જલ્દી તૈયાર થઈને આવો. હિરલ બેટા જીવન તો મજામાં ને? હા, બસ મજામાં. બેન બાપા રાખડી બાંધી દો. બાપુજી મારું રાત પીવાની. લો બાપુજી. લે બેટા હિરલ. અરે હીરા કેમ રડે છે? તારો ભાઈ વિક્રમ હજી જીવે છે ને? અરે વિક્રમભાઈ, આટલું તો મારો સગો ભાઈ તો બી મને ના રાખો. અરે હીરા એ તો લાખોમાં મારી એક બેન છે. હવે મોખણ મારવાનો તારી બેન છે, કોક હાલ તો ખરો. આપું બાપુજી આપું. ના મુખી બાપા, મારે કઈ નથી જોઈતું. ભગવાને મને ભાઈ આપ્યો છે, એ જ બહુ છે મારા માટે. અરે બેન રક્ષાબંધન નો તહેવાર છે, કોક તો લેવું જ પડે તારે. લે આ તારા ભાઈ તરફથી. સારું ભાઈ, હવે હું જઉં છું. ઘર બાજુ આવજો તાર. સારું બેન. હિરલ બેટા જીવન ને આમાં કા મેલજી મારા કામ હે. એ સારું. હું બજાર જઈને આવું બાપુ. સારું. વિક્રમ બેટા હા બાપુજી. લે પૈસા ખાતર ઢેલી નાખતો આવજે. બાપુજી પૈસા હા મારી જોડે ખેતર ને. ઓય સારું બાપુજી. સારું. આજો હસો. ભાઈ હસો તો આજો. એ વાર આપજો. હસા બોલ ને વિક્રમ. હેડ આપણે બજાર જઈને આવીએ. મારે બેન ના ભાઈ મોદી છે બધા. શું થયું ભાઈ? ભાઈ શું થયું હતા? તાવ આવે પછી પણ દવા લીધી જ નહીં? હસા ભાઈને દવા કરાઈ? હું લઈ ગયો તો ને હવા દવાખાને. એવા કરતો રહેજી પાહો. ના ના, કરાઈ ના દવા તો. તાર રહેવું હોય ભાઈ જોડે કે આવું હોય બોલ? ભાઈને પૂછી લે ને, એમને જરૂર ના હું આવું. ભાઈ હસા લઈ ગયું બજાર? સારું પછી લઈ જા મારે શું કામ. હારું જેવા તારે પાછા હો. હા. યાર હસા. બસ. યાર હસા. ચાલુ કરો હવે તમે. લીલોતરી વાડી બનાવી મજબૂત. અને બાપુજી ત્યાં કેક ના ખાવાનું કરો. આગળ કેટલો બિલાવ રહી ગઈ. વિક્રમ પોય બરો હું આવું. શું છે હસા?
કઈ નહીં આવું હું. બોલો ને બાપુ. આ પૈસા લાવો હવે. બાપુ મારા ભાઈ હમણાં બીમાર હતી ને તો મારી જોડે પૈસા નથી. કયો ગુમાન છે? કેવું પડે છે મારા બંધ ઉપર? જવા દે ને વિક્રમ, જવા દે ને. જવા દે. શું જવા દઉં? તારા ઉપર હાથ ઉપાડે હું જોયું બોલો. એ વિક્રમ, તને આપી દે આવતી હોય ને આ બાપના પૈસા આપી દે. કયો ગુમાન છે? એ વિક્રમ જવા દે. જવા દે ને, તને મારી દુઃખી ના સોગંદ કોઈને મારે. હાથ તો જવા દઉં હું. હવે પછી મારા ભાઈ ઉપર હાથ ના ઉપાડતો. એ દોસ્તીના દીવાના આ સુધી પૈસા આપી દેજી, એ તો મજા આવશે નહીં. અચ્છા, કેટલા લીધા છે ઓની જોડે પૈસા? 1,10,000 રૂપિયા. તારે એવી શું જરૂર પડી કે આટલા બધા તારે રૂપિયા લેવા પડ્યા? વિક્રમ ભાઈ બીમાર હતી ને એટલે એની દવા માટે લીધા હતા. સારું હેડ બે, હું કોક કરું છું. બાપુ બોલો વિક્રમ. મારે થોડા પૈસાની જરૂર પડે. બોલો બેટા કેટલા? બાપુ 1,10,000 રૂપિયા. વિક્રમ આવડી મોટી રકમ? અરે બાપુ ખોટું ના વિચારતા, આ તો પેલા હસલાને આપવાના છે ને એટલે. પણ વિક્રમ અસાને આટલા રૂપિયા શું કરવા છે? બાપુ વાત એમ છે ને કે એને પેલા ગુમાથી જોડેથી લીધા હતા એટલે એને આપવાના છે. સારું બેટા એવું હોય એમ ને, ત્યાં અંદરથી લઈ લે. હાય અસલા હાય, ઘણા દિવસે આવ્યો. બાપુ તમારા પૈસા હાલવા આવ્યો. ઉના છે ને? હા બાપુ. ત્યાં અંદર મોટા બાબુ બેઠા છે, ત્યાં આપીએ. બાપુ આય એસા આય. બાપુ તમારા રૂપિયા આપવા આવ્યો. અરે એસા રાખ્યા હોત તો તું ક્યાં નાસી જવાનો હતો? ના બાપુ મારે સગવડ થઈ ગઈ હતી. લો ગણી લેજો. એમાં શું ગણવાના હોય? સારું બાપુ, જય માતાજી. જય માતાજી. હા, તમારા ભાઈબંધને કહેજો કે તમારી ઘડી વાગી રહી છે. લા જીવણ, એ જીવણ. અરે યાર કે તમે આવો આવો બેહો. હું અહીંયા બેહવા નથી આવ્યો. મારા 20 વર્ષથી પૈસા વાપરે છે, હવે તો પાછા આપ. પણ બાપુ મારે જો કાંઈ નથી, શું આપું તમને? છે ને જીવણ, છે ને લીલી જાસકા રોડ વાળી જમીન. એ ગુમાન છે કે વચ્ચે બોલવા જરૂર નથી. બાપુજી બાપુજી, એ નરાધમ તને શરમ નથી આવતી? તારી બાપના ઉપર હાથ ઉઠાવે છે. હિરક તું સાઈડમાં જા. વિક્રમ તું? એ ગુમાન છે, એક સ્ત્રી ઉપર હાથ ઉપાડે તું તારી મર્દાનગી બતાવે છે? એ છોકરા કોણ છે તું? શાંતિથી વાત કર. એ ડોમરના ટુકડા, મારું નામ વિક્રમ છે અને અમારી બેન છે. બેન કે પછી દેવા તો ને ભાઈ, આ ગુંડાના મોઢે કોણ લાગે? છોકરા તને આરતીની દુશ્મની તને ભારે પડશે. મારી ખ્યાલ ના કોઈ બાળ છે, મારું નામ છે. અરે વિક્રમ વિક્રમ જવા દે ને, એનાથી શું થાય? સારું થયું ભાઈ તમે આવી ગયા. હિરક, જ્યાં સુધી તારો ભાઈ આ વિક્રમ જીવે છે ત્યાં સુધી તારે લગાડ પણ ચિંતા નહીં કરવાની. વીરા તારી રક્ષા કરે, મારી બાંધેલી રાખે. તારું બેના યોર કાકા, કાલે પરસોત્તમ કાકાના ઘરે જમણવાર છે, ત્યાં જમવા જવાનું છે, વહેલાસર આવી જજો. હો વિક્રમ ગુમાન બોલો બાપુ. પેલા જાલુભાના ફોન આયા કરે છે, કંઈક કરો. જો એ જમીન જાલુભાને નહીં મળે તો આપણને ક્યાંય નહીં રહેવા દે. આપો, તમે ચિંતા ના કરો. એ જમીન પર આજે જ હું આપણા માણસો બેહાડ દઉં છું. બાપા જય માતાજી. જય માતાજી. આ જીવન આય તારા જ વિચાર હતો. આ કોઈ કામ હતું? તો બેસો ખરો, પાણી પી. તો બેટા પાણી લાવજે. અમુક બાબા આટલો ટાઈમ લઈને જ આવ્યો હું. જીવન એક વાત કહું. બોલો બાપુ. લો કાકા પાણી પીવો. ચાલો પાણી પી. બોલો બાપુ, શું કહેતા હતા?
જીવન હા હવે હિરણ દીકરી જવાન થઈ ગઈ છે એનું તો કોઈ વિચાર્યું જ નહીં. પણ મુખી બાપા હારું ઘર ને હારો છોકરો જડે તો ને અરે જીવન છોકરો કેમ ગોતવાની જરૂર છે? કેમ મુખી બાપા અરે પેલો ગંગામાનો છોકરો છે ને આપણે વિક્રમનો ભગવાન હા આ છોડી ખાઈ લો ને વાંધો નહીં મુખી બાપા તરીએ કંકુ ના તારું મુરત જોરાઈને બોલાવી લ્યો. બાપુ બાપુ હા શું થયું બાપુ બાપુ હિરલ માસીને ગુંડા ઉપાડી ગયા. બાપુ આ પેલો ગુમાનથી જોવો જોઈએ. હા સૌ બેટા કોઈ રે. અમે અહીંયા બાપુ વિક્રમ આવ્યો હા વિક્રમ હા તારી જ વાત ઠીક હતા ગુમાન છે મારી બેનને ઉપાડીને તે બહુ મોટી ભૂલ કરી છે. વિક્રમ બેન કે પછી એ ગુમાન છે હવે એક શબ્દ પણ આગળ ના બોલતો. ઓછું રાખો મારો ને ગુમાન વિક્રમ વિક્રમ વાહ આરકે વાહ વિક્રમ આયા હતા બેનના ભાઈ બનીન ભાઈ હે કે બાપુજી જા દે બેટા એમના જેવું આપણે ના થવાય. હા બેટા ઈ ગુંડા હે આપણે ગુંડા નથી એ મારી બેન ક્યાં છે બોલ. મારી બેન અચ્છા હેઠ બાપુજી બાપુજી તમે ઓય જ ભરો હું હાલ જ હિરણને લઈને આવું. બાપુજી એ બેટા આયા બેટા